નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. કાલે જાહેર થશે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ. ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત. ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત મામલામાં એસબીઆઈને નોટિસ પાઠવી. આગામી 18 માર્ચે વધુ સુનવાણી હાથ ધરાશે. મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને રાહત. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરાયો. પીએમએ વિવેકાનંદ કોલેજમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું. ગઠબંધનનું તમામ અભિમાન તૂટી જશે, પીએમ મોદી. અમિતાભ બચ્ચનની તબિયત ફરી બગડી. એન્જિયોપ્લાસ્ટી સારવાર કરવાની ફરજ પડી. હવે સમાચાર જોઈશું વિગતવાર. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણી પંચ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચ અંગે જે વિગત આપી છે તે સમગ્ર માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે, ત્યારે 16 માર્ચ શનિવારના રોજ ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે શનિવાર 16 માર્ચે બપોરે 3 વાગે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. તે ઈસીઆઈના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે, જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની આજની બેઠક દરમિયાન સંવેદનશીલ વિસ્તારો અને રાજ્યોમાં ચૂંટણી નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને વધુ સારી રીતે કરાવવા માટે કેટલું બળ તૈનાત કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલા તબક્કામાં ચૂંટણી યોજી શકાય અને કયા રાજ્યોમાં ચૂંટણી પહેલા યોજવામાં આવે અને કયા રાજ્યોમાં ચૂંટણી પછી યોજવામાં આવે જેવા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બંને નવા ચૂંટણી કમિશનરને પણ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે 2019માં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67% લોકોએ મતદાન કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી, જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી, જ્યારે એનડીએને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7%થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે એનડીએને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસ અંગે સુનવાણી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે સુનવાણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એસબીઆઈને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો હતો. આ દરમિયાન ચૂંટણી પંચે શું કહ્યું તેમજ એડીઆર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં. ઇલેક્ટોરલ બોન્ડ કેસ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે
એસબીઆઈને નોટિસ જાહેર કરીને તેનો જવાબ માંગ્યો હતો. આ સમય દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે તેણે વર્ષ 2019 પહેલાં રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેણે રાખી ન હતી. સુપ્રીમ કોર્ટે તેના પર કહ્યું કે તેને ચૂંટણી પંચને પરત કરવામાં આવશે. તે પહેલાં તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે. કોર્ટનું કહેવું છે કે બંધારણીય બેન્ચના નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ, ખરીદદારનું નામ, શ્રેણી સહિતની સંપૂર્ણ વિગતો આપવામાં આવે. એસબીઆઈએ ઇલેક્ટોરલ બોન્ડના આલ્ફા ન્યુમેરિક નંબરો જાહેર કર્યા નથી. આ માટે કોર્ટે 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ BR ગવઈ, જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા ચૂંટણી પંચની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે હકીકત પર સવાલ ઉઠાવ્યા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ શા માટે સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી. The revelations by the Election Commission with regard to the list of donors of electoral bonds and the donees who received the bonds will provide for an interesting exercise of correlation between the donor and the donee and whether any alleged quid pro quo in terms of favors or largesse has taken place. So therefore, over the coming days, when this exercise is done diligently and rigorously, you will find some very interesting facts coming to light. However, most important is that those unknown donors or mysterious donors who are hiding behind electoral trusts or shell companies, the Supreme Court must direct that the corporate veil of these shell companies or electoral trusts must be lifted in order to determine as to who the true donor or the true purchaser of these bonds are and to whom these bonds have gone. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સતત ઠપકો આપ્યો. આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે એસબીઆઈને છેલ્લા 5 વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. The court also raised the issue of the information submitted by the State Bank to the Election Commission about the particulars of the bonds, and they said that this information did not include the alphanumeric number of the bonds. So therefore they have not given full information about the people who purchased the bonds as well as the parties who redeemed the bonds, because that should have normally included the number, because the Election Commission had said that we can't do the matching of the donor and the recipient because there are 22,000 bonds and this information is kept in 2 different silos. So the court said that this, at least the numbers in each, the donor as well as for the recipient, should have been revealed, and therefore they issued notice, because today the Solicitor General said Election Commission, the State Bank is not here, State Bank is not a party, please issue notice to the Election Commission, to the State Bank. So the court has issued notice to the State Bank and listed this matter on Monday to hear this issue. બીજી બાજુ એડીઆર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે 12 માર્ચે જસ્ટિસ સંજીવ ખન્નાની કોર્ટમાં કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોર્ટે બોન્ડની વિગતો વિશે એસબીઆઈ દ્વારા ઈસીઆઈને સબમિટ કરેલી માહિતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે 5 જજોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી સોમવારે 18 માર્ચે થશે.
લોકસભાની ચૂંટણી આજે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે સામાન્ય લોકો માટે એક પછી એક જાહેરાતો કરવામાં આવી રહી છે. એલપીજી ગેસ સિલિન્ડરમાં રાહત આપવામાં આવ્યા બાદ ધારણા પ્રમાણે જ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ મોટી રાહત આપવામાં આવી છે. તીવ્ર મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને રાહત આપવામાં આવ્યા બાદ હવે અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધવાની શક્યતા પણ દેખાઈ રહી નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ ઘટાડો અમલી કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹2નો ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને મોટી રાહત થશે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો કરી દીધો છે. હજુ સામાન્ય લોકોને કેટલીક રાહત મળી શકે છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપતા કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે. લોકસભા ચૂંટણી પહેલા ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ ₹2 સસ્તું કરવામાં આવ્યું હતું. ભાવ ઘટાડો કરાયા બાદ કરોડો લોકોને રાહત થઈ છે. અગાઉ રાજસ્થાન સરકારે રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલ પરના વેટમાં 2%નો ઘટાડો કર્યો હતો. જાન્યુઆરીમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે આ હિસાબે એક વર્ષમાં કાચા તેલની કિંમતોમાં લગભગ 15%નો ઘટાડો થયો છે. આ સાથે 3 સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો ચોખ્ખો નફો ત્રીજા ક્વાર્ટરમાં 75,000 કરોડને વટાવી જવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર ₹10ની કમાણી કરી રહી છે, જે તેઓ ગ્રાહકોને આપી શકે છે. ઓઇલ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ ₹100 અને ડીઝલ ₹90 પ્રતિ લીટરથી ઉપર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના પગલાંથી ફુગાવાને ઘટાડવામાં મદદ મળી શકે છે અને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા તે મહત્વપૂર્ણ બની શકે છે. આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઇસ અત્યારે ₹57ની આસપાસ છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના પર ટેક્સ લાદે છે અને તેને ₹100 સુધી લાવે છે. કેન્દ્ર સરકાર તેના પર ₹19.90ની એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરી રહી છે. આ પછી રાજ્ય સરકાર તેના પર પોતાની રીતે વેટ અને સેસ વસૂલે છે. ત્યારબાદ તેની કિંમત મૂળ કિંમત કરતાં 2 ગણી વધી જાય છે. જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું હતું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી. 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઇલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત, વિનિમય દર, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરે છે. माननीय मोदी जी हमेशा के लिए यानी जो अंत्योदय तत्व पे जो लोग रहते हैं इनके लिए हमेशा के लिए दाम कम करते हैं. हाल ही माननीय मोदी जी ने ₹100 गैस के ऊपर काम किया. आज पेट्रोल और डीजल के ऊपर जो दाम किया, इसका मैं गोवा सरकार की तरफ से और गोवा के लोगों की तरफ से स्वागत करता हूँ. લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસે છે. છેલ્લા 1 મહિનામાં ત્રીજી વખત પીએમ મોદીએ તમિલનાડુની મુલાકાત લીધી હતી. તેમણે કન્યાકુમારીમાં વિશાળ રેલીને સંબોધન કરતા ઇન્ડિયા ગઠબંધન અને ડીએમકે પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભા સંબોધી હતી. પીએમએ કહ્યું, દેશના આ દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉઠી છે તે ખૂબ દૂર સુધી જવાની છે.
હું 1991માં એકતા યાત્રા લઈને કન્યાકુમારીથી કાશ્મીર ગયો હતો. આ વખતે હું કાશ્મીરથી કન્યાકુમારી આવ્યો છું. તેમણે ડીએમકે પર નિશાન સાધતા જણાવ્યું કે ડીએમકે ભવિષ્ય અને તમિલનાડુની સંસ્કૃતિની દુશ્મન છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા હું તમિલનાડુ આવ્યો હતો અને રાજ્યના અગ્રણી મંદિરોની મુલાકાત લીધી હતી. પરંતુ ડીએમકે સરકારે અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહના પ્રસારણને રોકવાનો પ્રયાસ કર્યો. આ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને ઠપકો આપવો પડ્યો. साथियों, डीएमके तमिलनाडु के भविष्य के ही दुश्मन है और सिर्फ दुश्मन ही ऐसा नहीं है. डीएमके तमिलनाडु के अतीत की उसकी विरासत की भी दुश्मन है. मैं अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा कार्यक्रम के पहले तमिलनाडु आया था. मैंने यहां के प्राचीन तीर्थों के दर्शन किए थे. लेकिन डीएमके सरकार ने क्या किया? डीएमके ने अयोध्या में प्राण प्रतिष्ठा समारोह को देखने तक पर रोक लगाने का प्रयास किया. सुप्रीम कोर्ट को तमिलनाडु सरकार को कड़ी फटकार लगानी पड़ी थी. आप कल्पना कीजिए कि इनके मन में हमारा देश, हमारी संस्कृति, हमारे महापुरुष, हमारे परंपरा, इन सब बातों के लिए कितनी नफरत है. इतना ही नहीं, जब दिल्ली में संसद की नई इमारत बनी तो तमिल महान परंपरा के प्रतीक इस धरती के आशीर्वाद स्वरूप पवित्र सेंगोल को हमने संसद के नए भवन में स्थापित किया. लेकिन इन लोगों ने, डीएमके वालों ने इसका भी बॉयकॉट किया. उन्हें सेंगोल की स्थापना भी पसंद नहीं आई. ये लोग अब गाली गलौज पर उतर आए हैं. तमिलनाडु की पहचान को बदनाम कर रहे हैं. आप सोचिए, डीएमके और कांग्रेस तब भी चुप बैठे रहे थे जब जलीकट्टू पर पाबंदी लगी थी. ये लोग तमिल संस्कृति को नष्ट करना चाहते हैं. ये हमारी सरकार है, एनडीए की सरकार है, जिसने जलीकट्टू को पूरे उत्साह के साथ मनाए जाने का रास्ता साफ किया. जलीकट्टू ये तमिलनाडु का गौरव है. जलीकट्टू हो या तमिलनाडु की पहचान, यहां की संस्कृति हो, जब तक मोदी है इस पर आंच नहीं आने देगा. ಇದು ಮೋದಿயின் ಗ್ಯಾರಂಟಿ. પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન અને ડીએમકે પર નિશાન સાધ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના લોકોએ દેશના ભાગલા પાડવાનું સ્વપ્ન જોનારાઓને નકારી દીધા છે. હવે તમિલનાડુના લોકો પણ આવું કરવા જઈ રહ્યા છે. હું તમિલનાડુની ધરતી પર મોટા પરિવર્તન જોઈ રહ્યો છું. આ વખતે તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન ડીએમકે અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનનું બધું અભિમાન ઉતારી દેશે. और मुझे खुशी है कि आज मंच पर भी बहुत बड़ी मात्रा में महिलाएं उसका नेतृत्व की ताकत दिखा रही है. लेकिन भाइयों बहनों, डीएमके कांग्रेस के लोग महिलाओं को केवल धोखा देना जानते हैं, उनका अपमान करना जानते हैं. तमिलनाडु के लोग जानते हैं
कि जयललिता जी के साथ डीएमके नेताओं ने कैसा व्यवहार किया था। डीएमके में वही संस्कृति अब भी जारी है। तमिलनाडु में महिलाओं के खिलाफ अपराध बढ़े हैं। ये लोग महिलाओं के नाम पर राजनीति करने की कोशिश करते हैं। जब हम महिला आरक्षण बिल लेकर आए तो इसमें सहयोग की जगह डीएमके नेताओं ने उस पर भी सवाल उठाए। डीएमके और कांग्रेस महिला विरोधी है और यही उनका असली चेहरा है। ઇન્ડિયાનું ગઠબંધન ક્યારેય તમિલનાડુને વિકસિત નહીં કરી શકે. આ લોકોનો ઇતિહાસ કૌભાંડોથી ભરેલો છે. આ લોકોની રાજનીતિનો આધાર પ્રજાને લૂંટવા માટે સત્તામાં આવવાનો છે. એક તરફ ભાજપની કલ્યાણકારી યોજનાઓ છે તો બીજી તરફ કરોડોના કૌભાંડો છે. મહત્વનું છે આવતીકાલે લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે અત્યારથી જ ભાજપ સહિતના પક્ષોએ પણ પ્રચાર શરૂ કરી દીધા છે અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ભારતીય સિનેમામાં સૌથી મોટા સુપરસ્ટાર પૈકી એક અમિતાભ બચ્ચનની તબિયત ફરીવાર ખરાબ થઈ હોવાના અહેવાલ મળતા ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અમિતાભની તબિયતને લઈને અનેક પ્રકારની અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. અમિતાભ બચ્ચનની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. અમિતાભને શુક્રવારે સવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં એન્જિયોપ્લાસ્ટી તેમના પગમાં જામી ગયેલા લોહીના થક્કાને દૂર કરવા માટે કરવામાં આવી હતી. સામાન્ય રીતે એન્જિયોપ્લાસ્ટી હાર્ટ માટે કરવામાં આવે છે. સારવાર કરવામાં આવ્યા બાદ કહી શકાય કે અમિતાભ બચ્ચને ફરીવાર કરોડો ફેન્સ અને ભગવાનનો આભાર માન્યો હતો. અમિતાભ બચ્ચનની સતત જુદી જુદી સારવાર થતી રહી છે. અમિતાભ બચ્ચને આ વર્ષની શરૂઆતમાં પોતાના હાથમાં સર્જરી કરાવી હતી. આની માહિતી અમિતાભે પોતાના બ્લોગમાં આપી હતી. અમિતાભે એ વખતે એક સેટ પરની તસવીરો પણ જારી કરી હતી જેમાં તે અક્ષય કુમારની સાથે નજરે પડ્યો હતો. એ વખતે અમિતાભ હાથ પર બેન્ડેજ પહેરીને દેખાયા હતા. અમિતાભ બચ્ચનના હેલ્થ અપડેટવાળા પોસ્ટને લઈને ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમામ ચાહકોએ અમિતાભ વહેલી તકે ફિટ થાય તેવી વાત કરી છે. હાલમાં વર્ષોમાં અમિતાભ બચ્ચનને પણ કોવિડ-19નો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે અમિતાભે ખુલાસો કર્યો હતો કે તે કેટલીક મેડિકલ અપોઇન્ટમેન્ટ લઈ ચૂક્યા છે જેને કારણે અમિતાભ 2023માં કોમિક કોન માટે સેન ડિએગો જઈ શક્યા ન હતા. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે જેમાં તેમણે ગ્રેટિટ્યુડ લખ્યું છે. આના પરથી માનવામાં આવી રહ્યું છે કે સર્જરી પછી પોતાના સ્વાસ્થ્ય અને ફેન્સની શુભેચ્છાઓ માટે તેઓએ આભાર વ્યક્ત કર્યો છે કારણ કે આ પહેલાં પણ તેઓ પોતાના ફેન્સ માટે આ પ્રકારે પોસ્ટ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે દરેક અપડેટ શેર કરે છે. અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે અને હોસ્પિટલમાં દાખલ છે તે વાત સામે આવતા અમિતાભ બચ્ચનના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. ત્યાર પછી અમિતાભ બચ્ચનને લઈને હેલ્થ અપડેટ સામે આવી હતી. એન્જિયોપ્લાસ્ટીનું નામ આવતા જ અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે તેમને હૃદય સંબંધિત સમસ્યા હતી પરંતુ હકીકતમાં અમિતાભ બચ્ચનને પગમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા હતી. અમિતાભ બચ્ચને હોસ્પિટલમાં દાખલ કરીને પગની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. જોકે હજુ પણ અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. મહત્વનું છે કે આ પહેલા KBC 14ના શૂટિંગ દરમિયાન પણ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. આ સિવાય તે 2 વખત કોવિડ પોઝિટિવ પણ થયા હતા. વર્ષ 2022માં પણ અમિતાભ બચ્ચન
શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ત્યાર પછી તેમને આજે પગની એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી છે. અત્રે નોંધનીય છે કે સૌથી પહેલા કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભને જીવલેણ ઈજા થઈ હતી, જેને કારણે ઘણા દિવસ સુધી અમિતાભને સારવાર હેઠળ રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદથી આરોગ્યને લઈને અમિતાભને વારંવાર જુદી જુદી સારવાર લેવાની ફરજ પડે છે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.